નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગદ્ય 4 જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશનો અભ્યાસ કરીશું. આ નાટ્યાંશ છે. આપણે પ્રશ્નપત્રમાં સેક્શન સી એ આખો નાટ્યાંશનો વિભાગ આવે છે. નાટ્યાંશમાં પૂરા પાઠ્યપુસ્તકમાં આપણે ફક્ત 4 જ લેશન છે. ચોથો લેશન આપણે જે ભણીએ છીએ 8મો લેશન છે, 14મો છે અને 19મો છે. એટલે આ 4 લેશન આધારિત આખો સેક્શન સી આવે છે. એટલે ખૂબ ધ્યાનથી અને આનું મહત્ત્વ સમજીને પૂરેપૂરું આપણે સમજવા પ્રયત્ન કરીએ. જનાન અર્ડયન સહ જનાર્દનસ્ય, આ જે મુખ્ય શબ્દ છે જનાર્દનસ્ય, તો સ્ય લાગ્યો ષષ્ઠી વિભક્તિ અને જનાર્દન એટલે કૃષ્ણ ભગવાન. પશ્ચિમ એટલે કોઈ દિશા નહીં, પણ પશ્ચિમ એટલે અંતિમ સંદેશ, એટલે એનું ગુજરાતી થશે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. સંસ્કૃત સાહિત્યમાં નાટ્ય રચના માટે મહાકવિ ભાસ ખૂબ જાણીતા છે. તેમના 13 નાટકો ઉપલબ્ધ છે, જે ભાસ નાટ્ય ચક્રમ તરીકે ઓળખાય છે. જેમાં મહાભારત આધારિત 6 નાટકો છે, જેમાંથી એક દૂત ઘટોત્કચ નામનું જે એકાંકી છે, એમાંથી આપણો આ લેશન લેવામાં આવ્યો છે. મિત્રો, અહીં આપણે મૂળ કથા અને ભાસે જે મૌલિક સર્જન કર્યું છે એ 2 કથા વચ્ચેનો અંતર થોડું સમજી લઈએ. કારણ કે મૂળ કથામાં અહીંયા જે પાત્ર મૂકવામાં આવ્યું છે એ આવતું નથી. આ કથા વસ્તુ મહાભારત આધારિત છે. આપણે જાણીએ છીએ કે મહાભારત એ કૌરવો અને પાંડવોના યુદ્ધની મૂળ કથા છે. કુરુક્ષેત્રમાં જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે અર્જુનનો પુત્ર અભિમન્યુ, જેનો અન્યાયથી વધ કૌરવોએ કર્યો હતો, તેથી અર્જુન ખૂબ જ દુઃખી થયો અને પોતાના પુત્રના અભિમન્યુનો વધ કરવાનો એણે સંકલ્પ કર્યો. આવી પરિસ્થિતિમાં હજુ પણ જો યુદ્ધ રોકાઈ શકે એમ હોય એવા પ્રયત્ન કરવા માટે કૃષ્ણ એકવાર વિચાર કરે છે અને અભિમન્યુના વધની જે સ્થિતિ છે અને એનાથી પાંડવોના છાવણીમાં જે શોક છવાયેલો છે એને નજર સમક્ષ રાખીને કૃષ્ણ ધૃતરાષ્ટ્રને ફરીથી સમજાવવા માટેનો પ્રયત્ન કરે છે અને એ માટે ઘટોત્કચને દૂત બનાવીને મોકલે છે. આ જે ઘટના છે એ ભાસનું મૌલિક સર્જન છે. મૂળ મહાભારતની કથામાં ઘટોત્કચ દૂત બનીને જતો નથી. આ ઘટોત્કચ કોણ છે? તો ભીમ અને ભીમની પત્ની હિડિંબા, જે રાક્ષસી કુળની છે, એનો પુત્ર છે ઘટોત્કચ. તો એ શાંતિનો સંદેશ મોકલાવે છે, પણ યુદ્ધના ઉન્માદમાં ડૂબેલા દુર્યોધન અને શકુની એ શાંતિનો સંદેશ સાંભળવા તૈયાર થતા નથી. ત્યારે ઘટોત્કચ આ શ્રી કૃષ્ણએ કહેવડાવેલા જે છેલ્લો સંદેશ છે એ સંભળાવે છે. અહીં ભાસે જે પોતાની એક સર્જન શક્તિ એને કહેવાય એ મૂકી છે, તો ખાસ કે ઘટોત્કચ એ રાક્ષસી કુળનો છે અને દુર્યોધન એ માનવીય કુળનો છે. આ 2 વિરોધાભાસ છે. અને એટલે જ આ વિરોધાભાસ કેમ છે? તો કે ઘટોત્કચ રાક્ષસી કુળનો હોવા છતાં પણ એ માનવીય વર્તન આચરે છે, માણસ જેવું વર્તન કરે છે. જ્યારે દુર્યોધન મનુષ્ય પુત્ર હોવા છતાં પણ એ રાક્ષસીય વર્તન આચરે છે. અને આ જ વિરોધાભાસ ભાસે પોતાની આ નાટકમાં પોતાની નાટ્યકળાના બળે અહીં ઊભો કરેલો છે. દુર્યોધન છેલ્લે પોતાના કુટુંબનો વિનાશ નોતરે છે અને આમ જો સમાધાન ન કરવામાં આવે, કોઈ પણ પરિસ્થિતિમાં સમાધાન તો હોય જ છે, પણ સમાધાન જો કોઈ માણસ ન સ્વીકારે તો એ પણ પોતાના કુટુંબનો નાશ નોતરે છે. એ આ રૂપક દ્વારા માણસોને પણ સમજાવવામાં આવ્યું છે. તો આપણે આ ગદ્યનો અભ્યાસ કરીએ. અહીં જે પાત્રો આપવામાં આવેલા છે એને સૌપ્રથમ આપણે સમજી લઈશું. ઘટોત્કચ ધૃતરાષ્ટ્ર અને શકુની છે, અભિમન્યુ છે. ઘટોત્કચ ભીમ અને હિડિંબાનો પુત્ર છે. ધૃતરાષ્ટ્ર એ પાંડુ એટલે પાંડવો જે છે એમના મોટા કાકા જે કહેવાય એ છે અને પાંડુના ભાઈ છે. શકુની જે આ દુર્યોધનને બગાડવામાં જેનો સૌથી વધારે હાથ રહ્યો છે એવો શકુની ગાંધાર દેશના રાજા
સુબલનો પુત્ર અને ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીનો ભાઈ છે. આમ જોઈએ તો એ દુર્યોધનના મામા થાય અને એને જ દુર્યોધનને ધૃત રમવા માટે પ્રેર્યો હતો. મહાભારતના યુદ્ધમાં તે સહદેવના હાથે માર્યો ગયો હતો. અહીં જનાર્દન શબ્દ કૃષ્ણ માટે વપરાયો છે. શા માટે? તો કે જનાન અર્ધયતી ઇતિ, અર્ધયતી તે મારે છે, જે રાક્ષસોનો સંહાર કરે છે એવા જનાર્દન એ કૃષ્ણ માટે વપરાયો છે. ધૃતરાષ્ટ્ર ધૃતરાષ્ટ્રને 100 પુત્રો હતા અને એક પુત્રી દુશ્શલા હતી. ધૃતરાષ્ટ્ર પોતે જન્મથી અંધ હતા. તેને એક વૈશ્ય દાસીથી યુયુત્સુ નામનો પણ પુત્ર થયો હતો, જે યુયુત્સુ મહાભારતના યુદ્ધમાં પાંડવોના પક્ષે લડ્યો હતો. હવે આપણે લેશન સમજીએ, જોડે વ્યાકરણ પણ સમજતા જઈશું. ગતોચકચ પ્રવિશ્ય, ગતોચકચ પ્રવેશ કરીને, પ્રવિશ્ય ત્વાત્યય સંબંધક બોધકૃદંત, એટલે કે જ્યારે અભિમન્યુનું મૃત્યુ થયું હોય છે ત્યારે દુર્યોધન અને શકુની ધૃતરાષ્ટ્રને એ સમાચાર આપીને ખુશી વ્યક્ત કરવા ગયા હોય છે અને એમની જ છાવણીમાં ત્યાં હાજર હોય છે. એ સમયે ગતોચકચનું આગમન થાય છે, એટલે એમાં પ્રવેશ કરે છે અને એ ધૃતરાષ્ટ્રને જોઈને પ્રણામ કરે છે. એટલે વાક્ય બોલે છે, અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર, અરે આપ અહીં ધૃતરાષ્ટ્ર છો. અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા, 100 અનાર્યોના પિતા. 100 અનાર્યોના પિતા કેમ શબ્દ આવ્યો? કારણ કે જે 100 આર્યો છે, એટલે કે 100 પુત્રોના પિતા હતા, એ આર્ય કહેવાતા, એટલે 100 અનાર્યના પિતાજનક છે, પિતા છે. ઉપશ્રુત્ય, પ્રવિશ્ય અને ઉપશ્રુત્ય બંને શબ્દ સમજી લો. ત્વાત્યય સંબંધક ભૂતકૃદંત છે. ગતોચકચ પિતામહની પાસે જાય છે, ઉપશ્રુત્ય એટલે નજીક જઈને. પિતામહ અભિવાદયે ગતોક, પછી વાક્ય અધૂરું છે. એ પ્રણામ કરવા જતો હોય છે પણ વાક્ય અધૂરું રાખે છે. પિતામહ અભિવાદય એટલે ગતોચકચ અભિવાદન કરું. ઇત્યર્ધોક્તે સંધિ છે અહીં. ઇતિ અર્ધમ ઉક્તે, આમ અડધું બોલાતા. એકદમ એને ખ્યાલ આવે છે. આપણે કંઈક વાત કહેતા કહેતા ભૂલી ગયા હોય ને પછી એકદમ યાદ આવે, ના આવું નહોતું કહેવાનું. કોઈ બીજા વ્યક્તિને કહેવાનું હોય ને બીજા વ્યક્તિને કંઈ વાત કહેવાઈ જાય, અડધી કીધા પછી યાદ આવે કે અલા અને તો નહોતું કહેવાનું, એટલે આપણે વાત અટકાવી દઈએ છીએ. પણ અહીં તો પ્રણામ કરવા માટેની એક રીત રસમ છે, માનવીય વર્તન આચરે છે ગતોચકચ. એટલે અહીં એ વાક્ય બોલતા અટકે છે અને ઇતિ અર્ધ ઉક્તે, આમ અડધું બોલાતા. ન અયમ અક્રમ, ના આ યોગ્ય ક્રમ નથી. યુધિષ્ઠિરાદયશ્ચ મે ગુરુવો ભવંત અભિવાદયંતી, કારણ કે ગતોચકચ અહીં દૂત બનીને આવ્યો છે. એટલે દૂતનું કાર્ય છે પોતાના માલિક કે પોતાના રાજાએ જે સંદેશો મોકલાવ્યો હોય એમના તરફથી જ એ પહેલ કરે છે. એટલે એ સૌપ્રથમ યુધિષ્ઠિરાદયશ્ચ, એટલે યુધિષ્ઠિરાદય પ્લસ ચ સંધિ છે. મે ગુરુવો, ગુરુ ઉકારાંત છે અહીંયા. મારા ગુરુજનો, યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો, ભવંત અભિવાદયંતી તમને અભિવાદન કરે છે, એટલે કે પ્રણામ કરે છે. અંતિ પ્રત્યે આવ્યો વર્તમાનકાળ. પશ્ચાત ગતોચકચો અહમ અભિવાદયે, અહીં સમજીશું સંધિ દ પાછળ છે એટલે અહમ થશે અને કાનો માત્ર હોય ત્યાં વિસર્ગ થાય. નામ આવ્યું છે ગતોચકચ પ્લસ અહમ અને અભિવાદયે વર્તમાનકાળ છે. આત્મને પદ ઈ વહે મહેમાં માત્રા જોઈશું, એટલે ય પણ માત્રા છે. વર્તમાનકાળ આત્મને પદ ઉત્તમ પુરુષ એક વચન. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો તમને પ્રણામ કરે છે, પછી હું ગતોચકચ તમને પ્રણામ કરું છું. ધૃતરાષ્ટ્ર એહી પુત્ર, આવ પુત્ર. ધૃતરાષ્ટ્ર એને આવકારે છે. ગતોચકચ અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન, અહીં ગતોચકચ ધૃતરાષ્ટ્રને જોઈને કહે છે, અરે આપ શ્રી કલ્યાણકારી છો. એ કોના માટે આ વાક્ય બોલે છે? ધૃતરાષ્ટ્ર માટે. પછી બીજું વાક્ય જે છે એ કૃષ્ણ ભગવાન માટે બોલે છે. કલ્યાણાનામ પ્રસૂતિમ, તમે તો ખરેખર કલ્યાણકારી છો જ, પરંતુ કલ્યાણાનામ પ્રસૂતિમ, પ્રસૂતિમ એટલે જન્માવનાર, જે કલ્યાણ જન્માવે છે, કલ્યાણ ઉત્પન્ન કરે છે એવા પિતામહ આહ ભગવાન ચક્રાયુધ. ચક્રાયુધ શબ્દ ખાસ સમજવાનો છે, મોસ્ટ આઈએમપી છે.
ચક્ર યસ્ય આયુધ સહ એટલે કે જેનું ચક્ર આયુધ છે તેવા. તો આ બહુવ્રીહી સમાસ થશે. મોસ્ટ આઈએમપી, જેનું આયુધ ચક્ર છે તેવા ભગવાન ચક્રાયુધે પિતામહ એટલે પિતામહને કહેવડાવ્યું છે. ફરીથી આપણે આનો અનુવાદ સમજી લઈએ. ગતોચકચ પ્રવેશ કરીને, અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છો, 100 અનાર્ય પુત્રોના જનક, પાસે જઈને પિતામહ અભિવાદન કરું છું હું ગતોત્ક. આમ અડધું બોલતા, ના આ યોગ્ય ક્રમ નથી. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને પ્રણામ કરે છે, પછી હું ગતોચકચ આપને પ્રણામ કરું છું. ધૃતરાષ્ટ્ર આવ પુત્ર. ગતોચકચનો ડાયલોગ છે, અરે આપ શ્રી કલ્યાણકારી છો. ભગવાન ચક્રાયુધે કલ્યાણરૂપ એવા ઉદ્ભવ સ્થાન એવા આપ પિતામહને કહ્યું છે. આગલો પેરેગ્રાફ આપણે જોઈશું. ધૃતરાષ્ટ્ર, જ્યારે કૃષ્ણ ભગવાનનું નામ આવે છે ઇનડાયરેક્ટ પણ, ત્યારે ધૃતરાષ્ટ્ર આસનાત ઉત્થાય, આસન પરથી ઊભા થઈને, જો અહીંયા આસનાત તો અલગ થાય છે, જે ખુરશી પર બેઠો છે એનાથી અલગ થાય છે, એટલે પંચમી વિભક્તિ આવી. અને ઉત્થાય સંબંધકભૂત કૃદંત છે, ઉઠીને, ઊભા થઈને. કિમ આજ્ઞાપયતી ભગવાન ચક્રાયુધ સંધિ છે. કિમ આજ્ઞાપયતી, ભગવાન ચક્રાયુધે શું આજ્ઞા આપી છે. ગતોચકચ ન કેમ ના પાડી. તો ધૃતરાષ્ટ્ર જ્યારે કૃષ્ણનું નામ સાંભળતા ઊભા થઈ જાય છે, એટલે ગતોચકચ એમની આસન પરથી ઊભા થવાની ના પાડે છે. એટલે કે છે ના આસનસ્થેન એવ ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશ. અહીં શ્રોતવ્યો જે શબ્દ છે એ વિંધ્યર્થ કૃદંત છે. તવ્ય અનિય ઇય, કાનો માત્ર છે સંધિ અલગ કરીશું તો શ્રોતવ્ય શબ્દ થશે. આસન પર બેસીને જ તમારે જનાર્દન એટલે કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ. ઊભા થવાની કોઈ જરૂર નથી. ધૃતરાષ્ટ્ર યદા આજ્ઞાપયતી ભગવાન ચક્રાયુધ. ધૃતરાષ્ટ્ર બોલે છે, જેવી ભગવાન ચક્રાયુધ એટલે કે ભગવાન કૃષ્ણની આજ્ઞા. ઉપવિશતી વર્તમાનકાર અન્ય પુરુષ એક વચન, બેસે છે. જે સિંહાસન પરથી ઊભો થયો હતો એના પર પાછા બેસી જાય છે. હવે ગતોચકચ, જે હવેની લાઈન આપણે સમજીશું. મોસ્ટ આઈએમપી આ પેરેગ્રાફ છે. ગુજરાતી પ્રશ્નોના જવાબમાં ટૂંક નોંધમાં તમને પૂછાઈ શકે કે અભિમન્યુના મૃત્યુથી અર્જુન કેવો વિલાપ કરે છે, તો એનો આન્સર પણ અહીં આ પ્રશ્નમાં જ, આ પેરેગ્રાફમાં જ આવશે. હવે ગતોચકચ જે પ્રથમ વાક્ય બોલે છે અહીં, એ બોલે છે તો ગતોચકચ, પણ એ ખરેખર શબ્દો કોના છે, તો અર્જુનના. પિતામહ શ્રૂયતામ, એટલે ગતોચકચ પહેલાં ધૃતરાષ્ટ્રને કહે છે, હે પિતામહ શ્રૂયતામ, સાંભળો. હા વત્સ અભિમન્યુ, હા વત્સ કુરુકુલ પ્રદીપ, હા વત્સ યદુકુલ પ્રવાલ, તવ જનની માતુલમ મામપી પરિત્યજ્ય પિતામહમ દ્રષ્ટુમ આશય સ્વર્ગમ અભિગતો અસી. હવે આખી લાઈન જુઓ. અહીં આ જે વિલાપ છે એ અર્જુન અભિમન્યુના મૃત્યુ પછી કરે છે, અને એ જ વિલાપ શબ્દ સ ગતોચકચ ધૃતરાષ્ટ્રને સંભળાવે છે. તો હે પુત્ર અભિમન્યુ, હે વત્સ કુરુકુલ પ્રદીપ અને યદુકુલ પ્રવાલ. તત્પુરુષ ષષ્ઠી તત્પુરુષ સમાસ આવશે, પણ આ બે કુળની વાત કરેલી છે. જુઓ અહીંયા કુરુકુલ પ્રદીપ એટલે કૌરવોનું જે કુળ છે. એમ તો પાંડવો અને કૌરવો એક જ કુટુંબના છે, એટલે બંને કુરુ વંશજો જ કહેવાય. એટલે કુરુ વંશનો પ્રદીપ એટલે દીવો. અને યદુકુલ એટલે યાદવોનું કુલ. કારણ કે અભિમન્યુના મામા કોણ હતા, કૃષ્ણ. એટલે મોસાળ પક્ષે અહીંયા યદુકુળની વાત કરેલી છે કે કૃષ્ણ જે મામા યાદવ કહેવાતા એ એમનો ભાણિયો થાય. એટલે યદુકુળનો પ્રવાલ એટલે અંકુર. મોસાળમાં છોકરું જે ભાણિયો હોય એ વાલો જ હોય. તો અહીંયા બે કુળની સાથે વાત કરેલી છે. પિતાના ઘરે પુત્ર પિતાના નામથી ઓળખાય છે, જ્યારે એ જ દીકરો પોતાના મામાના ઘરે જાય છે ત્યારે બધા એને માતાના નામથી ઓળખે છે. તો અહીં એ બે વંશની વાત કરેલી છે કે હે પુત્ર, કુરુકુળના દીવા સમાન અને યદુકુળના અંકુર સમાન. તવ જનની એટલે તારી માતાને, માતુલમ એટલે મામા, મામ અપી મમ અપી સંધિ છે મને પણ, પરિત્યજ્ય છોડીને,
પિતામહમ દ્રષ્ટુમ આશય, પિતામહને મળવાની આશાથી સ્વર્ગમ અભિગતો હસી, સ્વર્ગમાં જતો રહ્યો. આટલા શબ્દો ફક્ત અર્જુન જે વિલાપ કરે છે એના છે. હવે જે અહીંયા પિતામહ શબ્દ આવ્યો છે એ ધૃતરાષ્ટ્ર છે. આ જે પિતામહ શબ્દ આવ્યો એ પાંડુ રાજા માટે વપરાયો છે. શરૂઆતનો પિતામહ શબ્દ ધૃતરાષ્ટ્ર માટે વપરાયો છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ઘટોત્કચ કહે છે પિતામહ એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઈદૃશીમ ખલુ અવસ્થા કા પુનઃ ભવતો ભવિષ્યતિ. કહે છે હે દાદા, હે પિતામહ, એક પુત્રના વિનાશથી જો અર્જુનની આવી હાલત થતી હોય, આવી અવસ્થા થાય તો કા પુનઃ ભવતો ભવિષ્યતિ, તમારું શું થશે ભવિષ્યકાળ. કેમ એવું કીધું? કારણ કે ધૃતરાષ્ટ્રને તો 100 પુત્રો છે. પુત્ર એક હોય કે 100 હોય, માતા પિતાને તો પુત્રો વાલા હોય. કયા માતા પિતા એવું વિચારે કે મારે 100 પુત્રો છે તો 5-25 મરી જશે તો કોઈ ફેર પડવાનો નથી? એવું તો ના જ વિચારે ને. માતા પિતાને તો દરેક પોતાની સંતાન વાલી હોય છે. તો અહીં ઘટોત્કચ કહે છે કે જો એનો એક પુત્ર મળ્યો તો અર્જુનની આવી સ્થિતિ થઈ તો તમારું વળી શું થશે? આગળ કહે છે તત ક્ષિપ્રમ ઇદાનીમ આત્મબલાધાનમ કુરુષ્વ. ક્ષિપ્રમ એટલે જલ્દીથી, ઇદાનીમ એટલે અત્યારે, આત્મબલાધાનમ એટલે આત્મામાં બળને ધારણ કરો, તમારું મનને મજબૂત કરો. તો જલ્દીથી અત્યારે આત્મામાં બળને ધારણ કરો. યથાતે નહીં તો પુત્ર શોક સમુત્થિતો અગ્નિ દેહત પ્રાણમય હવીરીતિ. આ લાઈન ખાસ સમજવા જેવી છે. એ કહે છે કે નહીં તો તમારા વારાફરતી એક એક કરીને જે 100 પુત્રો મળી જશે ને, એ પુત્રો મૃત્યુ પામ્યાનો તમારો જે આત્મા બળશે, તમારો જે જીવ બળશે, એ અગ્નિ, જે બાળતો અગ્નિ છે, એ અગ્નિ તમારા પ્રાણને બાળી નાખશે અને યજ્ઞમાં આહુતિની જેમ તમારા શરીરને પણ બાળશે. તો એ કહે છે કે નહીં તો પુત્ર શોકથી ઊભા થયેલા અગ્નિ હવિષ્યની માફક, હવિષ્ય એટલે અગ્નિમાં જે આહુતિ આપીએ છીએ અને હવિ કહેવાય, તમારા પ્રાણને પણ બાળી નાખશે. તો અત્યારે સમય છે, હજુ પણ યુદ્ધ રોકી લો. આ સાંભળતા જ ત્યાં બેઠેલો જે શકુની છે, દુર્યોધનના મામા, એ ગુસ્સે થઈને તરત બોલે છે યદિ સ્યાદ વાક્ય માત્રેણ નિર્જિતેયમ વસુંધરા, વાક્ય યદિ ભવેત સર્વક્ષત્ર વધઃ. એ કહે છે યદિ સ્યાદ વાક્ય માત્રેણ એટલે બોલવા માત્રથી, વસુંધરા એટલે પૃથ્વી, અને નિર્જિતેયમ એટલે જીતી લેવાય. શકુની કહે છે તું બોલ્યો અને અમે કંઈ હારી જઈએ એવા છે નહીં. તું સંદેશો લઈને આવ્યો છે બરાબર, પણ એવું કહેવાથી કોઈ મૃત્યુ પામવાનું નથી. એટલે કહે છે કે માત્ર વાક્ય બોલવાથી જ જો પૃથ્વી જીતાઈ જાય અને જો એક એક શબ્દમાં જ બધા ક્ષત્રિયોનો વધ થઈ જાય, એટલે યુદ્ધ કરવાની જરૂર જ ન પડે જો બોલવાથી જ બધા મૃત્યુ પામતા હોય તો. હવે ઘટોત્કચ અને ધૃતરાષ્ટ્રની બેની વાત ચાલતી હોય ને વચ્ચે શકુની બોલે છે, એટલે ઘટોત્કચ થોડો અકરાય છે અને કહે છે શકુની રેશ વ્યાહરતી. અહીંયા સંધિ છે મોસ્ટા એમપી, શકુનિહી પ્લસ એશહ, નામ આવે એટલે નામની જોડે વિસર્ગ જ લખવાનો હોય જ્યારે સંધિ મુક્ત કરવાનું હોય ત્યારે. વ્યાહરતી એ વર્તમાનકાળ છે. આ શકુની બોલે છે ભો શકુનેહે. જુઓ અહીંયા શબ્દ આવ્યો ભો શકુનેહે, સંબોધન વિભક્તિ છે. અક્ષાન વિમુચ્ય ભવ બાણ યોગ્ય, કારણ કે શકુનીએ આખી જિંદગી પાસા જ રમી ખાધા જુગાડના, એના હાથમાં પાસા જ હતા. એટલે એ કહે છે અક્ષને છોડીને એટલે પાસાને છોડીને બાણ ચલાવવા યોગ્ય થઈ જા. આ બધી તારી પાસાની રમત અહીં બંધ કરી દે. જો આ બોલવું હોય તો યુદ્ધ તૈયાર થઈ જ જશે. એટલે કહે છે આ શકુની બોલે છે અરે શકુની, પાસાને છોડી દે અને બાણ ચલાવવા યોગ્ય થઈ જા. ઘટોત્કચ શકુનીને કહે છે એટલે દુર્યોધનને પણ ગુસ્સો આવે છે. એ પણ બોલે છે દુર્યોધન ભો ભો પ્રકૃતિગત. અરે પ્રકૃતિ એટલે અહીં સ્વભાવ લેવાનો છે. દુર્યોધન ઘટોત્કચને કહે છે અરે રે તું તારા સ્વભાવ પર ગયો કે? આ શબ્દ કેમ બોલ્યો? કારણ કે ઘટોત્કચ એ રાક્ષસી કુળનો છે. એટલે જનરલી એવું કહેવાય છે કે રાક્ષસી વૃત્તિવાળા, હિંસાત્મક વૃત્તિવાળા લોકો હોય છે, એટલે રૌદ્ર રૂપવાળા હોય છે, બહુ ગુસ્સાવાળા હોય છે. એટલે અહીંયા દુર્યોધન ઘટોત્કચને સ્વભાવ પર ગયો એવી વાત કરે છે. પણ દુર્યોધન અહીંયા પછી કહે છે કે તું અમને પણ ઢીલા પોચા સમજીશ નહીં. વયમપી ખલુ રૌદ્ર રાક્ષસોગ્ર સ્વભાવ, અમે પણ ઉગ્ર
રાક્ષસ જેવા સ્વભાવવાળા જ છીએ, અમે પણ તારાથી કમ કંઈ પાછા પડીએ એવા નથી. તો આખા પેરેગ્રાફનું ઝડપથી અનુવાદ સમજી લઈએ. ધૃતરાષ્ટ્ર આસનથી ઊભા થઈને, શું આજ્ઞા છે ભગવાન ચક્રાયુધની? ઘટોત્કચ ના ના, ભગવાન ચક્રાયુધનો સંદેશ તમારે આસન પર બેસીને જ સાંભળવો જોઈએ. ધૃતરાષ્ટ્ર જેવી ભગવાન ચક્રાયુધની આજ્ઞા બેસે છે. ઘટોત્કચ પિતામહ સાંભળો. હા પુત્ર અભિમન્યુ, હા પુત્ર કુરુકુળના દીપક, હા પુત્ર યદુકુલના અંકુર, તારી માતાને મામાને મને પણ ત્યજીને પિતામહ પાંડુને મળવાની આશાથી સ્વર્ગમાં જતો રહ્યો. હે પિતામહ, એક પુત્રના વિનાશથી અર્જુનની જો ખરેખર આ દશા હોય તો તમારું વળી શું થશે? તો અત્યારે ઝડપથી આત્મામાં બળને ધારણ કરો, નહીં તો પુત્રશોકથી ઉત્પન્ન થયેલા અગ્નિના પુત્રશોકથી ઉત્પન્ન થયેલો અગ્નિ ભવિષ્યની માફક તમારા પ્રાણ બાળી નાખશે. શકુની જો વાક્ય માત્ર બોલવાથી પૃથ્વી જીતાઈ જાય તો વાક્ય વાક્ય બધા જ ક્ષત્રિયોનો વધ થાય. ઘટોત્કચ આ શકુની બોલે છે. અરે શકુની, પાસા છોડ અને બાણ ચલાવવા યોગ્ય થઈ જા. દુર્યોધન અરે તું સ્વભાવ પર ગયો, અમે પણ ખરેખર રાક્ષસો જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ. આગળ જોઈએ. ઘટોત્કચને પોતાની સાથે એની સરખામણી કરી એટલે એને લાગ્યું ખરાબ, એટલે ગુસ્સામાં કહે છે શાંતમ પાપમ શાંતમ પાપમ. આ જે સૂક્તિ છે એ સંસ્કૃત સાહિત્યમાં ખૂબ જ મહત્ત્વની છે. જ્યારે આપણે કોઈનું વાક્ય સાંભળવા ના માંગતા હોય, કોઈનું બોલેલું સાંભળવા ન માંગતા હોય, ત્યારે શાંતમ પાપમ શબ્દ બોલવામાં આવે છે. બે પાત્રોના સંવાદ વચ્ચે જ્યારે વક્તા દ્વારા કહેવાયેલી કોઈ વાત, એટલે કે કોઈ વક્તા બોલતો હોય ત્યારે સામેનું જે પાત્ર છે, બીજું પાત્ર, એ સાંભળવા ન માંગતું હોય ત્યારે આ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે, જેનો ગુજરાતી અર્થ એવો થાય છે આમ કહેશો નહીં, આમ ના બોલો અથવા તો બસ કરો. અહીં કહે છે રાક્ષસેભ્યો અપી, સંધિ છે મોસ્ટ આઈમ્પી, રાક્ષસેભ્ય પ્લસ અપી ભવંત એવ ક્રૂરતરાહ, તમે રાક્ષસો કરતાં પણ ક્રૂર છો. કુતઃ કારણ કે, હવે અહીં જે શ્લોક આપેલો છે એ બહુ જ મહત્ત્વનો છે. બે પ્રસંગની વાત કરેલી છે કે જેમાં કૌરવો માણસ થઈને પણ રાક્ષસો ન કરે એવું કામ એમણે એમના ભાઈઓ સાથે કર્યું હતું. તો એ બે પ્રસંગની વાત કરે છે અહીંયા. ઘટોત્કચ બોલે છે ન તું જતુ ગૃહે સુપ્તાન ભ્રાતૃન દહંતી નિશાચરાહ, શિરસી ન તથા ભ્રાતૃ પત્ની સ્પૃશંતી નિશાચરાહ. આ શ્લોકનો અનુવાદ ખાસ સમજવાનો છે, કારણ કે ગુજરાતી પ્રશ્નોના જવાબમાં આ લખવાનું આવશે કે ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસથી પણ ક્રૂર કેમ માને છે. તો પ્રથમ પ્રસંગ આવ્યો, આનું અનુવાદ સમજી લઈએ. નિશાચરાહ એટલે કે નિશા એટલે રાત્રિ, રાત્રિએ જે ફરનારા છે એ રાક્ષસો, ભ્રાતૃન એટલે ભાઈ, દહંતી એટલે બારવા, સુપ્તાન એટલે સુતેલા, અને જતુગૃહ એટલે લાખનું ઘર, લાખ રૂપિયાનું ઘર નહીં પણ લાખના પદાર્થથી બનેલું ઘર. જતુન ગૃહમ, પાંચે પાંડવો અને તેમની માતા કુંતીને મારવા દુર્યોધને એક ષડયંત્ર બનાવેલું, અને જેમાં વાણાવ્રત એમને મોકલીને ત્યાં લાખના પદાર્થનું બનેલું, જે બહુ ઝડપથી આગ પકડી લે એવું કહેવાય છે, તો એવા પદાર્થનું આખું મહેલ બનાવવામાં આવેલો, અને એમાં પાંડવોને કુંતી સાથે સળગાવી દેવાની યોજના આ દુર્યોધને કરેલી હતી. પણ નસીબ જોગે એમાં પાંડવો કુંતી સાથે બચી જાય છે. તો એ પ્રસંગનો અહીં ઉલ્લેખ કરીને ઘટોત્કચ કહે છે કે રાક્ષસો પણ પોતાના ભાઈઓ સૂતા હોય લાખના ઘરમાં એને બાળતા નથી. એટલે દુર્યોધનને કહે છે કે તે એવું કામ કર્યું છે પોતાના ભાઈને બાળવાનું. બીજું કહે છે શિરસી ન તથા ભ્રાતૃપત્ની સ્પૃશંતી નિશાચરાહ, રાક્ષસો તો પોતાની ભાઈની પત્નીને માથેથી સ્પર્શ કરતા નથી. તો આ બીજો કયો પ્રસંગ કર્યો? તો કે દ્રૌપદી વસ્ત્રાહરણ, કે દુશાસન એને માથેથી પકડીને રાજસભામાં ખેંચી લાવ્યો હતો. તો એવું ખરાબ કાર્ય તો રાક્ષસો પણ નથી કરતા જેવું તમે કર્યું. દુર્યોધન આ સાંભળીને ગુસ્સે થઈ જાય છે અને કહે છે દૂતઃ ખલુ ભવાન ન ત્વમ યુદ્ધાર્થમ આગત ગૃહીત્વા ગચ્છ સંદેશ ન વયમ દૂતઘાતકાહ. એ ગુસ્સે થઈને કહે છે કે તું ફક્ત દૂત બનીને આવ્યો છે, ન ત્વમ યુદ્ધાર્થમ આગત, યુદ્ધ કરવા આવ્યો નથી. ગૃહીત્વા
એટલે કે ગચ્છ સંદેશ, સંદેશ ગૃહીત્વા ગચ્છ, સંદેશ આપીને જા. આ જે લાઈન છે ન વયમ દૂત ઘાતક, હા મોસ્ટ આઈએમપી, ખાસ યાદ રાખજો, ગુજરાતી વાક્યના સંસ્કૃતમાં અનુવાદમાં પૂછાશે. અમે દૂતને હણનારા નથી. ઘતોત્કચ પોતાને દૂત કહેવાથી એ ગુસ્સે ભરાય છે અને કહે છે સરોષમ ગુસ્સા સાથે કહે છે કિમ દૂતમ ઇતિ મામ પ્રદર્શયસી, પ્રદર્શયસી એટલે અપમાન કરો છો, શું તમે દૂત કહીને મારું અપમાન કરો છો. માતાવત ભો, ભલે ત્યારે, ન દૂતોહમ હું દૂત નથી. હવે અહીંયા જુઓ પ્રહરદ્વમ સમાહતા, પ્રહરદ્વમ એટલે હુમલો કરો, તમે બધા ભેગા થઈને મારા પર હુમલો કરો. સર્વે ઉત્તિષ્ઠંતી એટલે ત્યાં બધા બેઠા હોય છે, બધા ઊભા થઈ જાય છે. પણ આ સિચ્યુએશનને ફરીથી ધૃતરાષ્ટ્ર હેન્ડલ કરે છે અને કહે છે પૌત્ર ગતોચકચ મળશે તું ભવાન, આ બધાને માફ કરો. મળશે તું આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચન છે. મદ વચનાત અવગંતા ભવ, મારા વચનોને સમજનારો થા. તું આ બધાનું સાંભળીશ નહીં, હું કહું તે સાંભળ. આગળ જોઈશું. ગતોચકચ પિતામહની આજ્ઞાનું પાલન કરે છે અને કહે છે ભવતું ભવતું આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચન, ભલે ભલે. પિતામહસ્ય વચનાત દૂતો અહમ અસ્મિ, જો અહીંયા સ્ય છે ષષ્ઠી વિભક્તિ, ત પ્રત્યે પંચમી વિભક્તિ અને અહીં સંધિ છે દૂતઃ અહમ અસ્મિ, 3 શબ્દ અલગ પડે છે. પિતામહના કહેવાથી હું દૂત છું. પછી ત્યાં બેઠેલા બધા રાજાઓને સંબોધન કરે છે, સંબોધન વિભક્તિ ભો ભો રાજનઃ, હે રાજાઓ, શ્રૂયતામ સાંભળો, જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, કૃષ્ણ ભગવાનનો અંતિમ સંદેશ સાંભળો. બધા રાજાઓને સંબોધીને કહે છે. હવે આપણે જે આ 4 લાઈન શ્લોકનો અનુવાદ સમજવા જઈ રહ્યા છે એ ખાસ ધ્યાન રાખજો. શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ તુકનોંધ પૂછાય છે, એમાં તમારે આ મહત્ત્વનું છે. 4 લાઈન તો યાદ રાખીને અનુવાદ લખવું જ પડશે. તો એક એક લાઈન આપણે સમજીએ. અહીંયા ધર્મમ સમાચર કુરુ, કૃષ્ણએ કહેવડાવ્યું છે ધર્મનું આચરણ કરો, કારણ કે કૌરવો અધર્મના પક્ષે હતા. કોઈનું પચાવી લેવું, લઈ લેવું એ અધર્મ કહેવાય. તો એમણે તો પાંડવોનો હક લઈ લીધો હતો. એટલે સંદેશ પ્રથમ શું છે? ધર્મનું આચરણ કરો. સ્વજન વ્યપેક્ષામ, આ ખાસ શબ્દ સમજજો. સ્વજન વ્યપેક્ષામ, વ્યપેક્ષામ એટલે એમને બચાવવાની ચિંતા કરો, સ્વજનોની ચિંતા કરો. યત કાંક્ષિતમ, કાંક્ષિતમ એટલે ઈચ્છેલું છે, તમે જે ઈચ્છ્યું છે મનસી, સર્વ ઇહમ અનુતિષ્ઠતી, બધું જ અહીં ભોગવી લો. દરેક માણસ પોતાના ભવિષ્યનો વિચાર કરતો જ હોય છે કે હું સારી નોકરી મેળવીશ, સારું ઘર બનાવીશ, ગાડી લાવીશ, પત્ની સારી હશે, બાળકોનું એજ્યુકેશન સારું આપીશ, એમ ભવિષ્યના સપના જોતો હોય છે. તો અહીં પણ એવા રાજાઓ છે જેને ભવિષ્યના કંઈક સપનાઓ જોયા હશે, તો એમના માટે કીધું કે તમે જે મનમાં વિચારી રાખ્યું છે એ બધું જ અહીં ભોગવી લો. નહીં તો જાત્યોપદેશ ઇવ પાંડવ રૂપધારી સૂર્યાંશુભિ સમ ઉપેશ્યતિ વહ કૃતાંત. દરેક શબ્દ સમજીએ અહીં. કૃતાંત એટલે યમરાજા, ઉપેશ્યતિ એટલે આવી પહોંચશે, ભવિષ્યકાળ છે. સૂર્ય એટલે સૂર્ય, અને અંશુભિ એટલે કિરણ, સૂર્યના કિરણ. જાત્યોપદેશ એટલે જન્મના રહસ્યની જેમ. આ શબ્દ ખાસ સમજવો. અંશુભિ એ કિરણ છે શબ્દના અર્થમાં. ત્રીજી લાઈન કીધી આપણે, હિતકારી ઉપદેશની માફક પાંડવોના રૂપમાં યમરાજા સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવી પહોંચશે. એટલે કે અર્જુન યમરાજાનું રૂપ લઈ અને સૂર્યના કિરણની જેમ આવશે. એવું કેમ કહેવામાં આવ્યું? કારણ કે જ્યારે સૂર્યોદય થાય છે તો એવું હોય છે કે સૂર્ય અમુક જ ભાગમાં પ્રકાશ આપે અને અમુક ભાગમાં ન આપે. એટલે કે પૃથ્વી પર તમે બેઠા છો એવા 1 કિલોમીટરમાં પ્રકાશ આપે ને બીજા કિલોમીટરમાં ના હોય, એવું ના હોય. એક ગામમાં પ્રકાશ હોય ને બીજા ગામમાં પ્રકાશ ન હોય. સૂર્ય ઉગે છે એટલે આપણા સમગ્ર પૃથ્વી પર જ્યાં જ્યાં જેટલો ભાગ એની સૂર્યની સામે છે બધા જ ભાગ ઉપર એનો પ્રકાશ પડે છે. તો જ્યારે અર્જુન યુદ્ધ મેદાનમાં આવશે ત્યારે એ ખરેખર સાક્ષાત યમરાજાનું રૂપ લઈ અને સમગ્ર યુદ્ધ મેદાનમાં ફરી વળશે અને બધાનો નાશ કરશે. તો આ શ્લોક ખાસ સમજવાનો છે. અનુવાદ ફરીથી સમજી લઈએ કારણ કે તુકનોંધમાં મોસ્ટ આઈએમપી છે. ગતોચકચ કહે છે ભલે ભલે, પિતામહના વચનથી હું દૂત છું. હે રાજાઓ, કૃષ્ણનો અંતિમ સંદેશ સાંભળો, ધર્મનું આચરણ કરો, સ્વજનોની ચિંતા કરો, મનમાં જે ધાર્યું છે તે બધું જ અહીં ભોગવી લો. નહીં તો જન્મના ઉપદેશની જેમ પાંડવ રૂપધારી
એટલે કે યમરાજાનું રૂપ લઈને પાંડવ રૂપ ધારી સૂર્યના કિરણોની જેમ તમારી પાસે આવી પહોંચશે અને તમને બધાને મારી નાખશે. સ્વાધ્યાયની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું. અસ્તુ.